વક્તવ્ય લઈને આવે છે ધોરણ 7 નો ભાઈ હર્ષાંગભાઈ. હર્ષાંગભાઈને વિનંતી કરું કે આવો. વિદાય પ્રસંગે એમના જે મોટા ભાઈઓ જે વિદાય લઈ રહ્યા છે એ પ્રસંગે આપને વક્તવ્ય આપશે. અહીં ઉપસ્થિત ખારવા સમાજના પટેલશ્રી, સમાજમાંથી પધારેલ અન્ય આગેવાનો, મારી શાળાના આચાર્યશ્રી, મારા ગુરુજનો તથા આપણે જેના માટે આજ ખાસ ઉપસ્થિત રહ્યા છીએ તેવા ધોરણ 8ના મારા મોટા ભાઈઓ તથા બહેનો તથા શાળાના તમામ વિદ્યાર્થીઓ સૌને મારા પ્રણામ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આજે ધોરણ 8ના વિદ્યાર્થીઓ આજે આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે, કારણ કે હવે આગળ 9મું ધોરણ આપણી શાળામાં ન હોવાથી ફરજિયાત એમણે આગળના અભ્યાસ માટે ગામમાં જવું પડશે. પરંતુ એક વાતનું દુઃખ પણ થશે કે જેમની સાથે આપણે આટલા વર્ષો રમ્યા રહ્યા એ લોકો આપણી વચ્ચેથી આજે વિદાય લઈ રહ્યા છે. ધોરણ 8ના બાળકોને અમે ખૂબ જ યાદ કરીશું અને તમારી હંમેશા યાદ રહેશે. તમારી સાથે વિતાવેલો સમય ખૂબ યાદ આવશે, પરંતુ આપ આગળ જ્યાં પણ જાઓ ત્યાં આપણી સમાજનું તથા શાળાનું નામ જરૂર રોશન કરજો. અને બીજું કે ભરત સાહેબ પણ આજે આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે, તો એમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ તથા તેઓ પણ પોતાના જીવનમાં ખૂબ ખુશ રહે, પોતાનું આરોગ્ય સારું રહે તેવી ઈશ્વર પાસે મારી પ્રાર્થના. બસ હવે હું એક જ વાત કહીશ કે પારકાને ક્યાં શોધવા, અહીં પોતાના ખોવાઈ ગયા. રેતી જેવા હતા સપના મારા મોજાથી ધોવાઈ ગયા. વીતેલી વાતોને યાદ કરી તો આંસુ છલકાઈ ગયા. સંબંધો ઘણા મળ્યા મને પણ અમુક દિલમાં સમાઈ ગયા. યાદોની તિજોરી ખોલી જાયા હોઠ મલકાઈ ગયા. અમુક મિત્રો જ મળ્યા એવા જે દિલ પર છવાઈ ગયા. અમુક મિત્રો જ એવા મળ્યા જે દિલ પર છવાઈ ગયા. ખૂબ સુંદર. જો ભાઈએ કીધું કે એમના મોટા જે ભાઈઓ બહેનો જે શાળા છોડીને જાય છે તો એમને કેટલું દુઃખ થાય છે. પ્રતિભાવ માટે સૌથી પહેલા વિનંતી કરું નવ્યાબેન કે આવો ને તમારો પ્રતિભાવ આપો. જો આ લોકોનો વિદાય પ્રસંગ છે એટલે જોરદાર તાળીઓથી વધાવવાના આપણે એને. અહીં ઉપસ્થિત ખારવા સમાજના પટેલશ્રી, શાળાના આચાર્યશ્રી, મારા તમામ ગુરુજનો તેમજ મારી શાળામાં અભ્યાસ કરતા વાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો, હું તમને વિદાયના દિવસે કંઈક કહેવા માંગુ છું, તો તમે બધા મને શાંતિથી સાંભળો. આજનો દિવસ એટલે વિદાયનો દિવસ. વિદાય એક એવો શબ્દ છે જે કોઈ સાંભળે તો તેની આંખોમાંથી આંસુ આવી જાય છે. પછી કોઈ ખુશીની વાત હોય કે દુઃખની, દરેકની આંખોમાંથી આંસુ આવી જાય છે. હવે વાત કરો અમારી શાળાની, જ્યાં અમે 8 વર્ષ અભ્યાસ કર્યો. એ શાળાને છોડવાનો દિવસ આજે આવી ગયો છે. શાળાને છોડવાનો દિવસ આવતા જ શાળામાં જે દિવસ વિતાવ્યા છે તે આંખોની સામે આવી જાય છે. હવે કેવી રીતે શાળાને છોડીએ, કારણ કે જ્યારે અમે નાના હતા ત્યારે રડતા રડતા શાળાએ આવતા અને આજે રડતા રડતા શાળાને છોડવાનો સમય આવી ગયો. ત્યારે શાળામાં 8 વર્ષ પૂરા થઈ ગયા, કાંઈ ખબર ન પડી. શાળાને છોડતા એટલું દુઃખ થાય છે કે કદાચ 1 થી 12નો અભ્યાસ અમારી શાળામાં જ હોત તો અમને શાળા છોડીને જવાનો દિવસ ના આવત. શાળાને છોડવાનું તો જરા પણ મન નથી થતું, પણ શું કરીએ, અહીં નિશાળમાં 8 ધોરણ પછીનો અભ્યાસ ન હોવાથી શાળાને છોડીને જવું પડે છે. હું મારી જ વાત કરું તો જ્યારે હું આ નિશાળમાં આવી ત્યારે પહેલા ધોરણમાં તરુણાબેન, સંધ્યાબેન, કમલાબેન, તના સાહેબ જેવા શિક્ષકોએ મારા જીવનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે. હું જ્યારે પહેલા ધોરણમાં આવી હતી ત્યારે મારી પાસે એક કોળી પાટી હતી અને આજે હું શાળાના શિક્ષકો પાસેથી ઘણું બધું શીખીને જાઉં છું. ધોરણ 1 થી 5ની વાત કરું તો ત્યારે 3-4 શિક્ષકો પાસેથી ભણવાનું મળ્યું. એથી વધારે 6 થી 8માં અલગ અલગ શિક્ષકો પાસેથી ઘણું બધું શીખવા મળ્યું અને એ શીખીને આજે અમે જઈએ છીએ. શાળા એક એવું સ્થાન છે જ્યાં આપણે બધાએ ઘર પછી સૌથી વધુ સમય વ્યતીત કર્યો છે. ભલે આપણે બધા જુદી જુદી જગ્યાએથી આવ્યા હોઈએ, પણ શાળામાં આવ્યા પછી બધા જ આપણે એક સમાન હતા. જ્યારે શાળામાં આવ્યા ત્યારે રડતા રડતા આવ્યા હતા અને જ્યારે છોડીને જઈએ છીએ ત્યારે પણ આંખમાં આંસુ છે. હવે હું વાત કરું બધા શિક્ષકોની, તો બધા શિક્ષકોની યાદ અમને હંમેશા આવશે, કારણ કે જેમણે અમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા એટલા પ્રયત્નો કર્યા અને આજે અમે અહીંયા સુધી પહોંચી ગયા અને અમને આગળ વધવાની શીખ પણ આપી. સૌપ્રથમ વાત કરીએ શાળાના આચાર્ય શ્રીની, નરેશ સાહેબની, તો મને તેમના પિયતમાં ખૂબ મજા આવે છે. જ્યારે કોઈ શિક્ષક ન આવ્યો હોય ત્યારે નરેશ સાહેબ અમને ભણાવે છે. ગુજરાતી, હિન્દી, ગણિત
વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વગેરે વિષયોમાંથી અમને અભ્યાસ કરાવે છે અને અમને રોજ સવારે પ્રાર્થનામાં ભણતર વિશેની, રમત ગમત વિશેની વગેરે બીજી વસ્તુઓ વિશેની જાણકારી આપે છે અને તેમની પાસે ભણવાની અમને ખૂબ મજા આવે છે. આથી તમારો આભાર. હવે હું વાત કરું અમારા વર્ગ શિક્ષક જેનો પ્રથમ પીરિયડ આવતો એવા સુરેશ સાહેબની, તો તેઓ અમને ગુજરાતી, હિન્દી એમ બે વિષયોનો પુસ્તકનો અભ્યાસ કરાવતા અને તેઓ ખૂબ સરસ રીતે પાઠ કે કવિતાની સમજણ આપતા અને અભ્યાસની સાથે સાથે તેઓ અમને જીવન કેવી રીતે જીવવું તેનું પણ જ્ઞાન આપતા. સુરેશ સાહેબના પિરિયડમાં અમને આનંદની સાથે 3 વર્ષ ભણવાનો મોકો મળ્યો, એ માટે તમારો પણ આભાર. એવી જ રીતે વાત કરીએ દીપક સાહેબની, તો તેના પીરિયડમાં પણ અમને ખૂબ મજા આવતી કારણ કે તેઓ અમને અભ્યાસ કરાવી અને સરસ રીતે સમજાવતા અને તેઓ અમને આગળ વધવાની શીખ પણ આપતા અને અમને તેઓ અંગ્રેજી વિષય ભણાવતા હતા. અમને તો એમ લાગતું હતું કે અમને અંગ્રેજી વાંચતા લખતા ન આવડે, પણ તેઓએ અમને શીખડાવ્યું. એટલા માટે તમારો પણ આભાર. હવે એવી જ વાત કરીએ સંદીપ સાહેબની, તો તેઓ પણ ખૂબ સરસ રીતે અમને સામાજિક વિજ્ઞાનનું જ્ઞાન આપતા અને તેઓ અમે જીવનમાં કાંઈક બનવું હોય તે માટે પ્રોત્સાહન આપતા અને તેઓ ખૂબ સરસ રીતે ભણતર આપતા. તે માટે તમારો પણ આભાર. હવે એવી જ વાત કરીએ સંગીતાબેનની, તો તેમનો પણ આભાર કારણ કે તેઓએ અમને જીવનમાં આગળ વધવાની શીખ આપી છે. તેઓના પીરિયડમાં પણ અમને ખૂબ મજા આવતી અને તેઓ અમને પરીક્ષામાં સારા માર્ક આવે એ માટે ખૂબ મહેનત પહેલેથી જ કરાવતા, એટલે અમને સારા માર્ક આવે એ માટે તેઓ ટેસ્ટ પણ લેતા. એટલા માટે તમારો પણ આભાર. અને વાત કરીએ બીનાબેનની, તો તેમનો પણ આભાર કે તેઓએ મને ખૂબ આગળ વધારી. તેઓએ મને રમતગમત ક્ષેત્રમાં ખૂબ સહયોગ આપ્યો અને મને ચક્રફેંક, ગોળાફેંક જેવી રમતમાં આગળ વધારી અને મને જુનાગઢ સુધી લઈ ગયા. એટલા માટે તમારો પણ આભાર. હવે વાત કરીએ આપણે જે સરસ ભોજન કરાવે છે એવા સ્મિતાબેન અને તૃપ્તિબેનની, તો તેમનો પણ આભાર કે તેઓ અમને સરસ ભોજન કરાવે છે. એટલે તમારો પણ આભાર. હું બધા શિક્ષકોને ધન્યવાદ કરીશ કારણ કે જેમણે અમને શાળામાં ઘર જેવું વાતાવરણ આપ્યું. શિક્ષકોએ હંમેશા અમારું જીવન, અમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા પ્રયત્નો કર્યા છે અને અમારા સપના પૂર્ણ કરવા સહયોગ આપ્યો છે. અંતમાં એટલું જ કહીશ કે અમારાથી કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. આપ બધા ગુરુજનો અને વિદ્યાર્થીઓનો ધન્યવાદ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ સુંદર જો બેને બધી વાત કરી, એમના અનુભવો છે વાગોયડા કે શરૂઆતમાં બેન આવ્યા તો રડતા રડતા જે આવ્યા હતા ને અત્યારે પણ રડતા જઈએ છે. આનંદ જો એ વાતનો છે કે આટલા વર્ષ સુધી કંઈક ને કંઈક કોઈ ને કોઈ શિક્ષકો પાસેથી શીખીને જાય છે. બધા પ્રત્યે પોઝિટિવ એમણે વાત કરી. ખરેખર બેનનો ખૂબ ખૂબ ધન્યવાદ. ને બેનને હું પણ એટલું કહીશ કે બેન ગમે ત્યારે આપણે જરૂર પડે અહીંયા બંદર પ્રાથમિક શાળાની કોઈ સ્ટાફની, કોઈ માહિતીની, આગળ અભ્યાસ માટે, તો અમે પણ 24 કલાક આપના માટે આ દરવાજો છે શાળાના ખુલ્લા છે હંમેશા. ગમે ત્યારે આપ આવી શકો. બસ કંઈક જીવનમાં બની જાઓ, કંઈક મહેનત કરો એવી અભિલાષા. ત્યારબાદ બીજા નંબરે શ્રુતિબેન આવે છે, એ પણ કંઈક એમના પ્રતિભાવો વગોળવા માંગે છે, તો આપણે એમને પણ શાંતિથી સાંભળીએ. અહીં ઉપસ્થિત ખારવા સમાજના પટેલ શ્રી, શાળાના આચાર્ય તેમજ મારા તમામ ગુરુજનો અને વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું વિદાયના પ્રસંગે તમને કંઈક કહેવા માંગુ છું, તો તમે બધા મને ધ્યાનથી સાંભળો. આજનો દિવસ એટલે વિદાયનો દિવસ. વિદાય શબ્દ સાંભળતા જ આંખમાંથી આંસુ આવી જાય છે. તે જ્યાં અમે 8 વર્ષ સુધી અભ્યાસ કર્યો એ શાળા છોડવાનો દિવસ આજે આવી ગયો છે. શાળા છોડતા તો જરા પણ મન નથી થતું, પણ શું કરીએ, અહીં આગળનો અભ્યાસ કરવાની શાળા ન હોવાથી ના છૂટકે આ શાળા છોડવી પડે છે. હું આ શાળાને હંમેશા યાદ રાખીશ. મારી જ હું વાત કરું તો પહેલા અને બીજા ધોરણમાં ત્રવણાબેન, સંધ્યાબેન, પ્રજ્ઞાબેન, કમલાબેન જેવા શિક્ષકોએ મારા જીવન ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હું પહેલા ધોરણમાં દાખલ થઈ હતી ત્યારે સૌ કોરી પાટી હતી અને આજે હું ઘણું બધું શાળાના ગુરુજનો પાસેથી શીખીને જાઉં છું. શાળાના શિક્ષકો પ્રત્યે એટલો બધો આત્મીયતાનો ભાવ થઈ ગયો છે કે અમે ગમે તે વાત હોય તે અમે અમારા ગુરુજનો સાથે વાત કરી શકીએ છીએ. ધોરણ 6 થી 8ની વાત કરીએ તો અમે ધોરણ 1 થી 5માં તો 2-3 શિક્ષકો પાસે ભણવાનો લાભો મળ્યો, પણ એથી વિશેષ 6 થી 8માં અલગ અલગ વિષયના શિક્ષકો પાસેથી ઘણું બધું શીખ્યા છીએ. સૌપ્રથમ વાત કરીએ
શાળાના આચાર્ય શ્રી નરેશ સાહેબની. તો કોઈ શિક્ષક નહીં આવ્યો હોય તો નરેશ સાહેબ પોતાનું કામ પૂરું કરી અને ક્લાસમાં પીરિયડ લેવા આવતો. વિજ્ઞાન, ગુજરાતી, સંસ્કૃત અને હિન્દી જેવા પાઠ્યપુસ્તકમાંથી ખાલી જગ્યાઓ, કવિતા અને પ્રશ્નો પૂછતા. અમે તે પ્રશ્નોના જવાબ આપતા. સાચું કહું તો નરેશ સાહેબના પીરિયડમાં અમને ઘણો આનંદ થતો. એ માટે નરેશ સાહેબ તમારો ખૂબ આભાર. ત્યારબાદ 6 થી 8 ધોરણ સુધી અમારા વર્ગ શિક્ષક કે જેનો પ્રથમ પીરિયડ આવતો એવા સાહેબ શ્રી સુરેશ સાહેબની વાત કરીએ તો તેમણે અમને ગુજરાતી અને હિન્દી વિષયની ઘણી બધી જાણકારી આપે છે અને ઊંડાણ સુધી તેઓ સમજ આપતા. અભ્યાસની સાથે સાથે તેઓ અમને જીવન જીવવાનું જ્ઞાન પણ આપતા અને કોઈ પણ પાઠ કે કવિતા હોય તો એકવાર અભ્યાસ કરાવી દે એટલે અમને હંમેશા યાદ રહી જતું. શિક્ષણ પ્રત્યે તેઓ હંમેશા વિચારતા. સુરેશ સાહેબના પીરિયડમાં અમને આનંદની સાથે 3 વર્ષ ભણવાનો મોકો મળ્યો એ માટે સુરેશ સાહેબ આપનો ધન્યવાદ. તમને અમે હંમેશા યાદ રાખીશું. ત્યારબાદ વાત કરીએ બેન શ્રી સંગીતાબેનની તો તેમણે અમને ગણિત અને વિજ્ઞાનમાં ઘણું બધું શીખવાડ્યું છે. અમે તેના પીરિયડમાં ધ્યાન લગાડીને દાખલા ગણતા. અમે જ્યારે સંગીતાબેન વિજ્ઞાનના પાઠ ભણાવતી તો અમે તે ધ્યાનથી સમજતા અને અમે 6થા ધોરણમાં ભણતા ત્યારે પીએસસીની પરીક્ષા અમને આવી હતી. ત્યારે સંગીતાબેન પોતાનો સમય કાઢી અને અમને પેપરની પ્રેક્ટિસ કરાવતા. 8મા ધોરણમાં ભણતા ત્યારે એનએમએસની પરીક્ષા આવી હતી. ત્યારે પણ સંગીતાબેન અમને દાખલા ગણાવતા અને જ્યારે પાકી પરીક્ષા આવે ત્યારે ઘણા દિવસો પહેલાં તે ટેસ્ટ ભણાવતી અને વિજ્ઞાન દિવસ ઘણા દિવસો પહેલાં તે પ્રોજેક્ટ કરાવતી. ખરું કહું તો સંગીતાબેન પાસેથી અમને ગણિત વિજ્ઞાનનું ઘણું જ્ઞાન મળ્યું છે. એ માટે સંગીતાબેન આપનો ધન્યવાદ. તમને અમે હંમેશા યાદ રાખીશું. ત્યારબાદ વાત કરીએ સાહેબ શ્રી દીપક સાહેબની જેમણે અમને સંસ્કૃત અને અંગ્રેજી વિષયની ઘણી જાણકારી આપી. સંસ્કૃતના શ્લોકો શીખવાડ્યા, સંસ્કૃત બોલતા શીખવાડ્યું અને અંગ્રેજી બોલવાની અમને આશા જ ન હતી કે અમને અંગ્રેજી આવડ્યું છે તો દીપક સાહેબના લીધે જ. દીપક સાહેબના પીરિયડમાં અમને ખૂબ આનંદ થતો. દીપક સાહેબ, હું તમારો ખૂબ ખૂબ આભારી છું કે તમે મને આટલું બોલતા શીખવાડ્યું. એ માટે હું તમને દિલથી ધન્યવાદ કરું છું. ત્યારબાદ વાત કરીશું સાહેબ શ્રી સંદીપ સાહેબની જેમણે અમને સામાજિક વિજ્ઞાનનું ઘણું જ્ઞાન આપ્યું. ભારતના બંધારણ જાણવા મળ્યા. સંદીપ સાહેબ જ્યારે પાઠ ભણાવતા હોય તો તે ઇમ્પોર્ટન્ટ વાક્યો પર અંડરલાઇન કરાવતા. અમે સંદીપ સાહેબના પીરિયડમાં અમને ઘણી મોજ મસ્તી કરી છે. ખરું કહું તો સંદીપ સાહેબના પીરિયડમાં અમને ખૂબ આનંદ થતો. માટે હું તમને દિલથી ધન્યવાદ કરું છું. ત્યારબાદ વાત કરીશું બીનાબેનની જેમણે અમને રમતગમતમાં આગળ કર્યા. તેઓએ અમને ચક્રફેંક તથા ગોળાફેંક શીખવાડ્યું. તે અમને રોજ બંગલામાં લઈ જતા પ્રેક્ટિસ કરવા માટે. બીનાબેન પાસેથી અમને ખૂબ આનંદ અનુભવાતો. એટલે બીનાબેન તમારો ખૂબ ખૂબ આભાર કરું છું. આમ તમામ ગુરુજનો દિલથી ધન્યવાદ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રુતિબેન. હા, ત્યારબાદ હજી પણ એક બેન છે ધોરણ 8ના બેન ધ્રુમિષાબેન. એ પણ પોતાનું વક્તવ્ય આપવાના છે. ધ્રુમિષાબેન આવી જાઓ. તો ધ્રુમિષાબેનને આપણે સાંભળીએ કે એમને 1 થી 8 ધોરણમાં કેવો અનુભવ રહ્યો. આદરણીય આચાર્ય શ્રી, માનનીય શિક્ષક ગણાતા તથા મારા પ્રિય મિત્રો, આજનો આ શુભ પ્રસંગે આપ સૌને મારા નમસ્કાર કરું છું. આપણે જાણીએ છીએ કે આજે શાળાનો છેલ્લો દિવસ છે અને હું બધાને અલવિદા કહું છું. આજનો દિવસ ખુશી અને દુઃખ બંનેનો દિવસ છે. ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ અને દુઃખનો એટલા માટે કે શાળામાં આપણે એક સાથે ભણ્યા, મોટા થયા, જ્યાં સારા મિત્રો અને શિક્ષકો મળ્યા. એવી સારા શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાય છે. જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાય છે. તોય વસમી લાગે આ વિદાય. પરમાં ભેરા તો પરમાં જુદાય છે. શાળા એક એવું સ્થાન છે જ્યાં આપણે ઘર પછી સૌથી વધુ સમય વ્યતીત કર્યા છે. ભલે આપણે જુદી જુદી જગ્યાએથી આવ્યા હોય પરંતુ શાળામાં આવ્યા પછી બધા એક સમાન હતા કારણ કે આપણે સૌ એક જ યુનિફોર્મમાં રહેતા હતા. જ્યારે શાળામાં આવ્યા ત્યારે રડતા આવ્યા હતા અને જ્યારે છોડીને જઈએ છીએ ત્યારે પણ આંખમાં આંસુ જ છે.
હું આચાર્યશ્રીને ધન્યવાદ કહીશ કે જેમને અમને શાળામાં ઘર જેવું વાતાવરણ આપ્યું. અમારા શિક્ષકે જેમને હંમેશા અમારા ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનો પ્રયોગો કર્યા અને અમારા સપના પૂર્ણ કરવા સહયોગ આપ્યો. મારી કોરી પાતે અને કોરા મન પર તકતા અને બાળક દીઠી અજ્ઞાન પ્રથમ હસ્તાક્ષર કરનાર એક જ્ઞાન અને શિરને નમન છે. કલમ સાથે મારા અજ્ઞાનના અંધકારને મિટાવવા પ્રજ્વલિત જ્યોત અને સ્ત્રોતને નમન છે. અંતમાં એટલું જ કહીશ કે અમારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય હિન્દ, જય ભારત.